એની વિગત લઈને સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે। જે તૃપ્તિ જણાવો, આજે બ્રોકરેજ હાઉસના રડારમાં કયા છે? ગુડ મોર્નિંગ નીરજ। શરૂઆત આજે હિન્ડાલ્કોથી કરશો। ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે નોવેલિસમાં જે આગની ઘટના ઘટી હતી ને ત્યારબાદ એક નેગેટિવ પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું છે, તેને કારણે કરીને મિક્સ્ડ રિપોર્ટ જોવા મળી રહ્યા છે। સિલેસે તરફથી અહીંયા હિન્ડાલ્કો માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે। લક્ષ્યાંક તેમને 1035 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે નોવેલિસના ખરાબ પરિણામનું જે અસર જે છે તે નજીકના અર્નિંગ્સમાં જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ ક્વાર્ટર 3માં એબિટા પ્રતિ ટન અહીંયા $430 પર જોવા મળ્યા છે, પરંતુ ક્વાર્ટર 4માં તેઓ સુધારાની પણ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારબાદ હિન્ડાલ્કો પર HSBCના રિપોર્ટ પર નજર કરશું। અહીંયા ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે। લક્ષ્યાંક તેમને 1240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે ઓસ્વેગો ફાયર્સના રિપોર્ટ બાદ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, તે છતાં પણ ખાસ કરીને કોર ટ્રેન્ડ્સ છે ત્યાં એક મજબૂતી જોવા મળી રહી છે અને કંપનીના બે મિન્ટ્સ છે તેના પ્લાન્ટ્સનું સંપૂર્ણ કમિશનિંગ જે છે તે H2 કરંટ યર 2026માં પૂરા થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારબાદ મહિન્દ્રા પર નજર કરશું। પરિણામ બાદ અહીંયા સેલેસે તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે। લક્ષ્યાંક તેમને વધારીને 4702 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ઓર્ડર બુકની સાથે યુવી રેવન્યુ જે છે તે અહીંયા લીડરશિપ અહીંયા યથાવત જોવા મળી રહી છે અને ટ્રેક્ટર સેગમેન્ટમાં FY27 દરમિયાન 7% ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। નોમુરાના રિપોર્ટ પર નજર કરશું। મહિન્દ્રાએ અહીંયા મહિન્દ્રા માટે ખરીદારીની સલાહ તેમને આપી છે। લક્ષ્યાંક તેમને 4662 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે દરેક સેગમેન્ટમાં મજબૂત આઉટલુક જોવા મળી રહ્યો છે। ઓટો સ્પેસમાં પણ ટોચની પસંદગી તરીકે આ કાઉન્ટર પોતાની જે સ્થિતિ જે છે તેને જાળવી રાખી છે। ત્યારબાદ HSBC પર નજર કરશું। અહીંયા મહિન્દ્રા માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે। લક્ષ્યાંક તેમને 4250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ખાસ કરીને FY26 બાદ હવે ટ્રેક્ટર સેગમેન્ટમાં પણ 3 થી 5% CAGR નોર્મલાઇઝ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે EV રેમ્પઅપ બાદ પણ માર્જિન અહીંયા મજબૂત જોવા મળ્યા છે। ત્યારબાદ મહિન્દ્રા પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું। અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે। લક્ષ્યાંક તેમને 45 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહે છે કે 15મું ક્વાર્ટર છે જેમાં ડબલ ડિજિટ એબિટા ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને અહીંયા વેલ્યુએશન તેમને ખૂબ જ હજી પણ યોગ્ય લાગી રહ્યા છે। આ કારણસર તેઓ અહીંયા ખરીદારીની સલાહ આપી રહ્યા છે। બર્નસ્ટેન્ડના રિપોર્ટ પર નજર કરશું। મહિન્દ્રા માટે તેમને અહીંયા માર્કેટ પરફોર્મન્સના કોલ આપ્યા છે। લક્ષ્યાંક તેમને 42 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે દરેક સેગમેન્ટમાં કંપનીનું મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે, સાથે પોલિસી અને કેપિટલ એલોકેશનનો ને કારણે કરીને એક સારો સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે। ત્યારબાદ અશોક લેલેન્ડ પર નજર કરશું। પરિણામ બાદ જેફરીસ તરફથી હોલ્ડનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે। લક્ષ્યાંક તેમને 190 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો નફો એબિટા વધ્યા છે, પરંતુ સામે ટ્રક ગ્રોથમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે, પરંતુ આવનારા સમયમાં માર્જિન પર પણ અહીંયા વધુ ફોકસ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે। મોતીલાલ ઓસવાલે અહીંયા અશોક લેલેન્ડ માટે ખરીદારીની સલાહ આપી છે। લક્ષ્યાંક તેમને 238 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે કોમર્શિયલ વ્હીકલ્સ માંગ રિવાઇવલ થશે તો આગામી સાયકલમાં પણ એક સારો પ્રોત્સાહન જોવા મળી શકે છે, પરંતુ સામે ડાયવર્સિફિકેશનને કારણે કરીને સાયકલ રિસ્ક અહીંયા થોડુંક ઓછું લાગી રહ્યું છે। ઇનક્રેડના રિપોર્ટ પર નજર કરશું। અહીંયા અશોક લેલેન્ડ માટે તેમને એડ રેટિંગ આપ્યા છે। લક્ષ્યાંક તેમને 236 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 3 EPSમાં વાર્ષિક ધોરણે 45%થી વધુનો ગ્રોથ જોવા મળ્યા છે। કંપનીનું ઓપરેટિંગ લેવરેજ પણ અહીંયા મજબૂત છે, સાથે માર્જિનમાં ક્યુક ધોરણે 120 બેસિસ પોઈન્ટનો એક સારો એવો સુધારો જોવા મળ્યો છે। છેલ્લે નજર કરશું ડિવિઝ લેબ પર। પરિણામ બાદ 3 અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે। જેફરીસે ખરીદારીની સલાહ સાથે અહીંયા 8100ના લક્ષ્ય આપ્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે આવક અનુમાન મુજબ છે, એપિટા અને નફાના ફ્રન્ટ પર પણ મજબૂત નંબર્સ જોવા મળ્યા છે, પરંતુ સામે જેનરિક ગ્રોથમાં થોડી ઘણી નરમાશ જોવા મળી રહી છે, પરંતુ તેમનું પણ કહેવું છે કે ખાસ કરીને H2 કરંટ યર 2027 થી 3 CDMO પ્રોજેક્ટ્સ જે છે તેનું સેલ્સ શરૂ થઈ જશે એટલે પોઝિટિવ અહીંયા અનુમાન તેઓ રાખી રહ્યા છે। HSBCના રિપોર્ટ પર નજર કરશો। અહીંયા ડિવિઝ લેબ માટે ખરીદારીની સલાહ છે। લક્ષ્યાંક તેમને 7800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને મજબૂત પ્રોડક્ટ મિક્સને કારણે કરીને અહીંયા માર્જિન અનુમાનથી વધુ અહીંયા સારા જોવા મળ્યા છે। અને છેલ્લે મોતીલાલ ઓસવાલના રિપોર્ટ પર નજર કરશું। તેમને ડિવિઝ લેબ માટે ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે। લક્ષ્યાંક તેમને 6925 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે જેનેરિક પ્રાઇઝિંગમાં થોડું ઘણું તપાન જોવા મળ્યું છે, પરંતુ પ્રોડક્ટ મિક્સનો એક સારો સપોર્ટ જે છે પરિણામના ફ્રન્ટ પર જોવા મળ્યો છે। એટલે ડેફિનેટલી નીરજ ઘણું લાંબુ લિસ્ટ છે, પણ દરેક પર પણ આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે।